કેટલા દિવસથી નકરો કચરો જ જામી ગયો છે. શેઠાણી તમે? તો હું જ છું ને. કેમ? આ મારું ઘર છે, તને કઈ તકલીફ પડી? ના 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 શેઠાણી, એવું નથી. અને કામ છે ને માના પેટનું કરવાનું. આ ક્યારે છે ને ફરિયાદ ન આવી જોઈએ. અને ફરિયાદ આવી કોઈની તો સાંભળી લેજે, તારો પગાર મહિનાનો કટ થઈ જાય. શેઠાણી, એટલા જ વર્ષોથી હું તમારી ત્યાં કામ કરું, કોઈ દી કમ્પ્લેન આવી? આવી છે, કેટલી વાર કમ્પ્લેન આવી છે. આ તમે હારા કહેવાય કે તારો પગાર તમે કાપતા નથી. હવે તને ખબર જ છે ને કે આ કેટલાય ઘરે કામ કરવા જાય છે તો પગાર કાપી લે છે. હે? વાત હાચી છે તમારી, પણ શેઠાણી એક કામ હતું. તારી તો જીભ જ વધારે હાલે છે ભાઈ. હાથ ચલાવ હાથ. હો? અને વ્યવસ્થિત કામ કરો. આ 10 વાગે કામ પતી જવું જોઈએ. આ 12 1 વાગે કામ નથી પતતા તારા. શેઠાણી, થોડાક દિવસની રજા જોઈએ છે. લે કરો વાત. સવારમાં રજાનું નામ આવી ગયું. કેમ? શેની રજા જોઈશ? શેના માટે જોઈશ રજા? અને આ રજાનું બાનું શું છે આજે? ના ના શેઠાણી, એવું નથી. દેશમાં થોડુંક જમીનનું કામ છે ને, તો એમ થયું કે પતાઈ આવો. બીજા નથી? બધા મરી ગયા હશે ગામડે? બેન, ઘરમાં હું જ છું મોટો, બધું સંભાળવા વાળો. હા. બીજી એક મારી દીકરી છે, એ તો અહીંયા જ છે, તમને ખબર છે. તો દીકરીને કહેવાય ને કામ કરી લે ગામડાના. તારે ક્યાં જવાનું છે? અને તું જાશે ઘરના કામ કોણ કરશે? પણ શેઠાણી, થોડાક દિવસનો સવાલ છે. થોડાક દિવસ રજા આપો ને, એવું શું કરો? એટલા દિવસ કોણ કામ કરશે? તારી જગ્યા પર બીજા કોકને મૂકીશ? તારી દીકરી અહીંયા આવીને કામ કરશે? અને બીજું, મારે દેશમાં તો એક પ્રસંગમાં હાજરી બેન દેવાની છે, તો જવા જો ને. એવું પ્રસંગમાં હાજરી દેવા માટે તમારે સ્પેશિયલ જવું પડે બધા ઘરને? હે? ઘરમાંથી કોઈ બીજું જાય તો ન ચાલે? પણ બેન, હવે ઘરમાં હું એકલો જ છું, બધું વ્યવહારમાં. રજા તો આજે પણ નહીં મળે અને કાલે પણ નહીં મળે. એટલે મારી પાસે રજાની આશા રાખવી જ નહીં. આપણ રજા એવું શું કરે? થોડાક જ દિવસનું છે, હું આવી જઈશ પાછો તરત જ. કેટલો નિમાણો થઈને બોલે. કામ વાળો છે ઘરનો, પણ મને એમ લાગે છે ઘણી વખત સેટ બનીને કેમ વાત કરતો હોય મારી સામે, એ રીતના વાત કરે. ના બેન, એવું નથી. તમને એવું લાગે છે કોઈ દિવસ તમારે આરે ઊંચા અવાજે બોલ્યો? હું મારા કામથી કામ રાખું છું, પણ હવે થોડાક દિવસનું કામ છે એટલે નકર હું કોઈ દિવસ અત્યાર સુધી મેં રજા માગી બેન? તું અને ઊંચા અવાજે મારી સામે વાત કરે. તારી ઓકાત જ નથી કે તું મારી સામે ઊંચા અવાજે વાત કરે. અને જો આ રજાના સપના છે ને, એ મારી સામે બોલીને નહીં જોવાના. હા? અને બીજા કોઈકના ઘરે કામ કરવા જઈને ન્યા તું રજાના સપના જોવે ને ભાઈ, તો યોગ્ય લાગે. પણ અહીંયા તો તને અડધી મિનિટની રજા નહીં મળે. બેન, તમે જ અમારા અન્નદાતા છો. તમે જો અમે અમારી સાથે આવું કહેશો, ક્યારેક તો આ રજા આપો બેન, ક્યારેક. ના, શક્ય નથી. અને આ ઘર સાફ કરતા કરતા મને યાદ આવ્યું કે ઘણું બધું કામ છે, જે વાળો વાળવાનો છે, સાફ સફાઈ કરવાની, ઝાડવામાં પાણી નાખવાના છે, એ રોજ કરવાનો. સારું બેન, સારું, હમણાં કરી નાખું. અને કપડાં છે ને, કપડાં મશીનમાં નથી ધોવાના, જાતે ધોતા. હા, હું જાતે ધોઈ નાખી, એમ તમે ટેન્શન નહીં કરો. કામે હું સારું જ કરીશ, પણ મને કૃપા કરીને થોડાક દિવસની રજા આપો બેન. એક ના તો પાડી તમે. સારું બેન, સારું, હું કામ લાગી જાઉં છું. મારા બેટા મારા સેટ બનીને બેસી જાય છે. રજા જોઈએ છે, કામ તો કઈ કરવું નથી. એ રાજુ અહીંયા આવી તો અહીંયા. તને કામ કરવાનું કીધું હે? અંધુ હાલવા કેમ માંડ્યો? આ તારા બાપા આવીને સાફ કરશે, ઉપરથી આવશે. ના બેન, બધું કામ છે ને, એટલે મેં કીધું કે હું થોડુંક ફટાફટ કરી નાખું તો તમે ફ્રી થઈ જાઓ. આ બધું શું છે? એ કરું છું બેન, કરું છું. અને ફાઇલો છે ને વ્યવસ્થિત સાચવીને રાખજે. તારા સેટની એક પણ ફાઇલ જો અટવાય ને, તમારા જે ભૂની કોઈ નથી. એની બધી ફાઇલો કિંમતી હોય છે. જો શેઠાણી, તમે મારા પાલનહારા છો, બધું અમારું ધ્યાન રાખો. અરે એક ને એક વાત, હું ક્યાંનો મંડી પડ્યો છો તું? પણ મારા બાપ વિશે આવું ના બોલો પ્લીઝ. મારા બાપને હું મારા ભગવાન માનું છું. તારા બાપને તું ભગવાન માને છે હે? તો ભગવાનને જ કે ને કે રૂપિયાનો વરસાદ કરે, તો તું હું કામ ઘરના કામ કરશો? બેન, અમારી મજબૂરી હોય ને ક્યારેક, તો કરવા પડે. લો, નાના માણાને કઈ કીધું નથી કે મજબૂરીનું નામ આવ્યું નથી. હે? આ મજબૂરી શબ્દ જ્યારે તમે બોલો છો ને, ત્યારે આજે મારા મગજનો છે ને આ બાટલો ફાટી જાય છે. એટલે મહેરબાની કરીને મજબૂરીનું નામ ન લેતો, રજાનું નામ ન લેતો, સારામાં કામ કરવા માંડ. સારું બેન, સારું, કરવા માંડું છું.
રાજુ ચા તો મસ્ત બનાવ્યા પણ તે જોકે બધું કામ તારું પરફેક્ટ જ હોય. કેમ રાજુ કાંઈ ઉદાસ છો તું? કંઈ થયું છે? અરે મેં એટલી હું વાત કરું તારી ચાના વખાણ કર્યા, તારા કામના વખાણ કર્યા, સીધે તું કેમ કંઈ બોલતો નથી? પણ નકર તો તારી જીભ મોઢામાં રહેતી નથી. અમારે કહેવું પડે કે તું ભાઈ બંધ થા બંધ થા. જો શેઠ એમાં એવું છે, મેં હમણાં શેઠાણી પાસે થોડાક દિવસની રજા માગી, કારણ કે મારે દેશમાં થોડુંક જમીનનું કામ છે, તો એ થોડુંક પતાવ્યું ને પછી પાછું આવીને કામે લાગી જાઓ. અને એક બીજું છે કે ત્યાં પ્રસંગમાં હાજરી દેવાની છે. ઘરમાં જો બીજું કોઈ ધ્યાન રાખે એમ છે નહીં, મારી છે ને મારી દીકરી છે એ અહીંયા અત્યારે ભણે, તમને ખબર છે. હા તે પણ તારે દેશમાં જવું છે ને? હા, દેશમાં જવું છે. અરે થોડા દિવસ જવું હોય તો જઈએ ને. પણ શેઠાણી આ નથી પાડતા શેઠ. શેઠાણી નથી પડતા? નહીં, મેં ઘણી કોશિશ કરી એમને મનાવવાની, પણ કે મને કહે કે તું જાય તો એ કામ કોણ કરશે ઘરનું. તો મિનિસ્ટરમાં તારી રજા લેવી પડે. મિનિસ્ટર પાસે રજા લેવી પડે. એમાં તો પાછું મારું કાંઈ ન હાલે હો. એ એકવાર આ પડી દે ને બરાબર છે. તો છે ને મારી. હા, બાકી એના ઉપર જન છે ને હું તણખડું નથી તોડતો જો. હા ઓકે. એમાં હું કાંઈ ન કરી શકું. શેઠ કોશિશ કરો ને, કદાચ માની જાય તો. અરે કેવી વાત કરે, મારા ઘરમાં રહેવું છે. હા ફોન મૂકું હા પછી વાત કરું. મારે હું તું પણ હવે કંઈક મને કંઈક માર ખવડાવતો રહે એવો તું. કેમ? તારા શું એને માર ખવડાવવાની એને વાત છે છે? ને ગામડે જવું સમજ્યા. હા. કંઈક કામ છે ને એટલે એને થોડા દિવસ ગામડે જવું છે. તો એને તાર મમ્મી પાસે રજા લીધી છે. તો એને તો ખબર હશે તને, એની પાસે કોઈનું ન હાલે, એને રજા ન આપી. હવે ઈ મને કહે છે એ કે મને જવા જો ને. હવે મેં તો શેઠાણીને પૂછી જો, એ કે એને પૂછ્યું તો એને ના પડી. તો ભાઈ તારી મમ્મી ના પડે, મિનિસ્ટર ના પડી દે, પછી આપણા કર્મચારીનું કોઈ હાલત તું જ કે. પપ્પા હવે રાજુ કાકાની સાથે ક્યાં તમે આવી મજાક કરો છો? જો મતલબ પપ્પાના કહેવાની વાત એવી છે કે મમ્મીને થોડાક વધારે સમજાવવા પડશે તો તમારું કામ થશે. પણ ટેન્શન નહીં લો ને, એવું જરૂરી કામ હોય પપ્પા તો પછી રાજુ અંકલને જવા દો ને. અરે પણ એની ઉપર છે ને, એને ના પડી દીધી. હવે હું એમ હું છું ને પપ્પા, દર વખતે હરેક પરિસ્થિતિ હેન્ડલ કરી લઉં છું કે નહીં? આ તમારો ને મમ્મીનો ઝઘડો થાય છે ત્યારે કોણ હોય છે બધું હેન્ડલ કરવા વાળો? તું હેન્ડલ કરે છે. હાલ તું હેન્ડલ કરે બધી વાત. એ અમારી બે વચ્ચેનો ઝઘડો હોય ને એ તું હેન્ડલ કરે છે. પણ હવે આ ઘર કામ જે કરવાના હોય, આ કચરા વાળવાના, પોતા કરવાના, વાસણ ઉટકવાના, આખું ઘર સાફ સફાઈ કરવાનું, હવે એમાં કંઈક તુંય નહીં હાલે ને હુંય નહીં હાલવા, કરશે કોણ બધુંય? પપ્પા રાજુ કાકા વર્ષોથી આ ઘરના નોકર રહ્યા છે અને જ્યારે આપણે કંઈ કામકાજ હોય ત્યારે એકલા હાથે આખું ઘર સંભાળી લે છે. તો પછી પપ્પા જ્યારે એમના ઘરે કંઈ કામકાજ હોય, એમને કંઈ એવું કામ હોય બહાર જવાનું હોય, ત્યારે આપણે 2-4 દિવસ હેન્ડલ ના કરી શકીએ? હું છું ને પપ્પા, હું કંઈક અલગથી કામ ના ના, એ જો તારી મમ્મીને કામ કરવું પડે ને આયા તો છે ને મારો છે ને એ વારો પાડી દે સમજ્યા. એટલે આયા ઘરનું કામ થાય બંધ થઈ જાય ને, કટવાય ને ઘરનું કામ, એ તારી મમ્મીને ન હાલે. ખબર છે? આયા પોતા મારતો હોય ને આપણે બે પગલાં પીડ્યા હોય ને તો ઉતરડી નાખે છે. તો હવે એને પોતાને કામ કરવું જો આપણે પગલાં પીડ્યા હોય તો એ શું કરે જો? એટલે એ રહેવા દે. આ ઘરના કામમાં મગજ મારી મારે કાંઈ ન બોલે ને તારે કાંઈ ન બોલે. અરે પણ અને જો નાના શેઠ મારી વાત સાંભળો, અને બીજો એક રસ્તો છે. કયો? મારી દીકરી મારા બદલામાં એટલે દિવસ અહીંયા કામ કરી જશે. તારી દીકરી તો પણ ભણે છે ને. હા, તો એ ભણીને કોલેજથી આવી જશે સીધી અહીંયા કામ માટે. 1 મિનિટ, કોલેજ કઈ જગ્યાએ છે એની? એ આપણા ઘરની નજીક જ છે. તો પછી પપ્પા એનું ટેન્શન દૂર થઈ ગયું. એમની દીકરી આપણા ઘરે આવશે, આપણા ઘરે રહેશે અને એમને કોલેજ જવા આવવા માટે આ ઘર સૌથી વધારે નજીક પડશે. હું એને જવા આવવાની વ્યવસ્થા પણ કરાવી દઈશ. એ અહીંયા રહેશે ને તો અહીંયાથી ભલે જતી આવતી એટલા દિવસ એ અમારે ત્યાં સચવા છે. તમારી દીકરીની ચિંતા તમારે નહીં કરવાની અને અમારે કામની ચિંતા નહીં કરવાની. બરાબર? અરે ડન છે. હવે એક શબ્દ પણ બોલશે નહીં કોઈ. પણ એના ઘર અજાણ્યું લાગે. એને કોઈ દિવસ કામ કર્યું છે અહીંયા? થશે, આ બધું થઈ જશે, ટેન્શન ના. જો પછી મારો જો હું તારી મમ્મી કહે ને તો હું એમ કે ભાઈ આ દેવાંગે કીધું છે. શેઠ ખૂબ ખૂબ ધન્યવાદ શેઠ. હું જઈ આવું, બરાબર? હા બિંદાસ જાઓ. પૈસા ટકાની જરૂરિયાત હોય ને તો મને કહેજો. અને તારી દીકરીને કહી દેજો આ ધ્યાન રાખીને રહે, ખાસ શેઠાણીનું. હા, એમાં તમારે કાંઈ નહીં કહેવું પડે મારી દીકરીમાં, બરાબર છે? હું કામ પેલા ઘરના છે પતાવી દઉં પછી નીકળું. બિચારા કેટલા ભોળા છે નહીં? આ ઘરમાં બીજા કોઈને ઓથોરિટી આપી છે? ઘર સંભાળવાની ઓથોરિટી કોને આપી છે?
તો પછી એક કામ કરો આખા ઘરનો વ્યવહાર એ લોકોને જ આપી દો. બધું તું જ કરે છે ને હેન્ડલિંગ. હવે એમાં બીજા કોને દેવો છે તારે આ ઘરનો? ના ના કોઈકને હેન્ડલિંગ કરવા માટે આપી દીધું છે કે ઘરના નિર્ણયો તમારે લેવાના. એમ નહીં. તો પછી એક કામ કર બધું આપી દે. મારે કોઈ જાતની લમણાજી કરવી જ નથી. અરે પણ કોકને આપણે આ હેન્ડલિંગ કરવા આપી તો હું એને આપવા દે એમ છો? તું જ બધું ના ના આપી દો ને, હું બધું આપવા તૈયાર છું. બોલો હવે કેમ વાત આ કેમ આવી રીતે વાત કરે છે? કેમ આવી રીતે વાત કરે એટલે હું તું વાત કરે છે એમ? આ રાજુને રજાની કોને પરમિશન આપી? અરે ઠીક એની વાત છે એમ ને? રાજુને રજાની પરમિશન? કામવાળાને રજાની પરમિશન આપનાર માણસ કોણ છે પણ મને કહી દો પહેલા. જો આમ ગણો ને તો આ દેવાંગ છે. કેમ દેવાંગ? દેવાંગને એટલો મોટો હોદ્દો મળી ગયો ઘરમાં કે ઈ રજા આપે ને એને રજા આપી દેવાની? અરે દેવાંગે મને કીધું કે પપ્પા હવે બિચારા જવા દો ને એમ. એટલે પછી મેં એટલે પપ્પો કહેતો હશે ને એને કે વાંધો નહીં જા બેટા, જો તું મેં- કે નહીં અરે સાચી, તું કે નહીં પરમિશન આપી દીધી એટલે આપી દીધી. જો. તારી માને પૂછવાય નથી રહેવું એમ? મેં રાજુને ના પાડી સમજ્યા? નથી જવાનું. આ વળી વારે વારે રજા લેવી એટલે હું તો ખીજાણો એને સમજ્યા. અને એ બિચારા તમે? જોવા જો તમે અને દેવાંગને ખીજાવ એમ? અને દેવાંગ નહીં એવડે રાજુ નોકરને એને મારી પાસે રજા માગીને એટલે તરત મેં એને લોહરાઈ નાખ્યો, ઉતાવળી નાખ્યો કે તારે છે ને એવી રીતે રજા નહીં માગવાની. રજા રાખ્યું હોય ને જો ગામડે જવું હોય ને તો એક કામ કર, ગામડે જ રહે ને અહીંયા દાડીયું કરી છે. આજ પછી ભાડે કોઈ દી રજા રાખી છે અને રજા માગવાની નહીં, રાખવાની તો નહીં, માગવાની નહીં કોઈ દિવસ. એમ હું કહેતો હતો ને ત્યાં દેવાંગ આવી ગયો અને દેવાંગ મારી વાત સાંભળે છે એ કે બિચારાને કામ છે તો જવા જો ને. તોય મેં તો ના પડી હો, મેં ના પડે. હું એકનો બે નો થયો કારણ કે એ હું જો આ પડું ને તો આ તારો રૂપાળો ચહેરો મારી નજર સામે દેખાતો હતો સમજ્યા? જો આવી રીતના છે ને એટલે તમારે મને સારી વાત કરીને ભોળવાની જરૂર નથી, સમજે? હું તમને જ્યારથી આ લગ્ન કરીને આવી ને તમારી હારે ઘરમાં ત્યારથી હું તમારા સ્વભાવને જાણું છું. એટલે મહેરબાની કરજો. અને છે ને આ બધી ઓથોરિટી તમે આપી દીધી ને દેવાંગને, એટલે દેવાંગે હા પાડી દીધી અને એને રજા મળી ગઈ તો ઘરના કામ કોણ કરશે? અરે એનું નિવારણ લાવ્યો છે દેવાંગને બધું. અમે આમ જો મીટિંગ કરી અને મેં રજા ન આપી એટલે મારો બેટો કેટલો સાતીર છે મગજનો કે શેઠાણી રજા ન આપી, મોટા શેઠાણી એટલે એને દીકરા પાસે ગયો. અરે પણ પછી મેં એ જ પ્રશ્ન આવ્યો આ ઘરનું કામ કોણ કરશે? તો રાજુએ તરત કીધું મારી દીકરી છે એ કોલેજ કરે છે તો એ અહીંયા આવશે પાર્ટ ટાઈમમાં અને કામ કરી જાય. હા કોલેજ એની દીકરી જાય છે અને પાર્ટ ટાઈમ અહીંયા નોકરી કરશે એવી હે? એનું કેવા વિચારો! અને એની દીકરી કોલેજ કરતી કરતી અહીંયા ઘરમાં હારા કામ કરશે. એટલે એ અટવાય નહીં ને. જો એની કોલેજ નો અટવાય, રાજુનું કામ નો અટવાય, ને આપણા ઘરના કામ કાજ નો અટવાય, બધા હારાવાના થઈ જાય સમજ્યા? અને એનું કામ થઈ જાય ને બિચારું ક્યારેક રજા માગે છે. તમે તો મૂંગા જ રહેજો બધી વાતમાં. આ જ્યારે પણ તમે કોઈ વાતમાં જે નિર્ણય લીધો છે ને તે ઊંધું જ પડ્યું છે. આ તમારા પાસે ક્યારેય સીધા પડ્યા જ નથી. હવે પણ દેવાંગે કીધું એમાં હું શું કરું? તું દેવાંગને કહે છે કે એવું દેવાંગે મને કીધું કે પપ્પા જવા દો ને. દેવાંગ તું મળી લે ને. એટલે દેવાંગને આટલી હિંમત હે? દેવાંગ મારો બેટો હવે ઈ કહેવા માંડ્યો કે મારી માં રજા નો આપે તો લઈ આને આવું મગજ કોણે આપ્યું છે આવું મગજ? અને આ તમે બધું શીખવાડતા હશો. નહીં, નહીં, રામ રામ રામ. હું કઈ એવું કરું? હું જો ખાડામાં પડી જાઉં, 10 ફૂટનો ખાડો હોય ને તો એમાં હું કૂદકો મારું, બાકી તારી ઉપર વટે તમે 10 ફૂટના ખાડામાં કૂદકો મારો ને તો તમે તમારી રીતે છે સીડી મૂકી જ દો, ગમે નીકળી જાવ છો. હું તમને હારી રીતે જાણું છું. તમારે હારું બનવું છે અને તમારે છે ને મારી સામે આવી રીતે બોલવું છે. ના ના એવું નથી. આ જો એવું લાગે ને તો આવશે ઓલી છોકરી આવવાની જ છે. જે આપણા કામ થઈ જાય ને, આપણે કામ મેન વસ્તુ શું છે ઘરના કામ નો અટવા ઈચ્છે ને આપણે તો પછી એની દીકરીને અહીંયા મૂકી દે તો એ બધા કામ કરી નાખશે કે આ એક કામ અટવાનું. હવે જો આપણા કામ નો અટવા એ કોલેજ ક્યારે જાય ને ઘરના કામ કેટલા વાગે આવીને કરશે? જો ઈ કામ આપણે જવાબદારી કે એવડા ઓલા નહીં રહે કામ છે ને એક એમાં પીડ્યા નહીં રહે સમજ્યા? એટલે સવારના 9 વાગ્યાના કામ એ સાંજે 9 વાગે આવીને કરે તો ચાલશે? અરે એટલું બધું તો નો થાય ને. થોડુંક 2-4 તમે ચોખવટ કરી. હવે એને કોલેજનો ટાઈમ હોય એમાંથી ફેરફાર ન કરીએ કે હવે તું એની દીકરી બિચારી ભણે છે તો ભલે ને ભણતી, એને એમ તો ન કહેવાય કે તું અત્યારે હમણાં કોલેજ નહીં જતી અને અહીંયા આવજે, તારા પપ્પા ન આવે ને ત્યાં લગી તારે કોલેજ જવાનું બંધ, એમ તો આપણે ન હા કહેવાય. જોઈ છે આપણે. રાજુ જવાનો છે ગામડે, એ થોડું કામ છે એટલે એટલા દિવસ એની સુપુત્રી જે દીકરી જે કોલેજ કરે છે એ આવવાની છે, દામિની. બરાબર? હવે જોઈએ છે કે દામિની કેટલા દિવસ સારું કામ કરે છે અને કેટલા વાગ્યા આવે છે અને પછી હું તમને આ વાતમાં ચર્ચા કરીશ. હો? આમ જો એ દીકરીની જાત છે સમજા ને એવું લાગે થોડુંક જો ન આવડે. મહેરબાની કરો, મારે છે ને
થોડુંક પુસ્તક વાંચવા છે, 2-3 પાના રહી ગયા છે તો એ વાંચી લઉં અને તમે તમારા વિચારમાં ડૂબેલા રહો. એમાં એક જિંદગી કેવી રીતે જીવવી એનું હોતે ને મહેરબાની કરો. એ હોતે ને વાંચી લેજે એમ. હાય. હાય. તું ક્યારે આવી? 4 વર્ષ પહેલા યાદ છે તમે લોકો 300 જણાને લઈને આવ્યા હતા, વ્હાઈટ કલરની કારમાં તમે બેઠા હતા, મોટો હાર પહેર્યો હતો, હા 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 યાદ છે, આપણે સાથે જમવા બેઠા હતા અને 4 ફેરા ફર્યા હતા, યાદ છે? આટલો દુઃખદ પ્રસંગ કોને યાદ ના હોય? એટલે મતલબ આટલો સુખદ પ્રસંગ કોને યાદ ના હોય? 4 વર્ષ પહેલાની વાત આજે તાજી થઈ ગઈ. ખરેખર મને મન થાય છે કે એક વાર આપણા લગ્નની કેસેટ છે ને એને આમ રિવર્સ મારીને જો. મજા છે યાર રિવર્સ મારેલી લગ્નની કેસેટ જોવાની. દરેક પરણેલા પુરુષને જો એકવાર સુખી જોવું હોય ને તો એની કેસેટ રિપીટમાં બતાવવાની. એવા મસ્ત અને આપણે ઊંધા ફેરા ફરતા હોઈએ, એવો હું હરખાતો પાછો બગીમાં બેસતો હોય, એવો હરખાતો હું નાચતો હોત અને એવો હરખાતો શું કામ ઉપાધિ કરો છો? તમે જે પ્રમાણે કાંડ કર્યા છે ને એ પ્રમાણે હવે તમારી કેસેટ રિવર્સમાં જ ચાલશે. અને તમને ખબર છે એ કેસેટમાં રિવર્સ ચાલતા 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 તમે ક્યાં પહોંચી જશો? ક્યાં? કોર્ટમાં ડિવોર્સ માટે. શું મજાક કરે છે તો મીરા? શું મજાક કરો છો? રિવર્સમાં કેસેટ જોઈશ. દેવા તમને ખબર છે પત્ની છે ને એકવાર ઘરમાં આવે ને પછી પતિને છોડીને જવું જ ના જોઈએ. હા તો હું ક્યાં છોડીને જઉં છું તને? પત્ની તો તું શું કામ મને છોડીને જાય છે? હવે તારે ક્યાં છોડીને જવું? પિયર પપ્પાને કઈ થયું તો નથી ને હમણાં? તમે તો રાહ જ જોવો છો ને કે મારા બાપને કાંઈ થાય ને પ્રોપર્ટી તમારા હાથમાં આવે. અરે પણ મારે મીરા તું કેવી છે ખરેખર. મને છે ને એવું લાગતું હતું કે તું લગ્ન પહેલા દેવી છે. દેવાંગ જેવા આપણે કલર મેચ કરીએ છીએ ને કપડાના એટલે આપણા વિચારો મેચ થતા હોત ને તો આજે દામિની આપણા ઘરમાં ન હોત. એટલે કેમ દામિની આપણા ઘરમાં આવી છે તો શું વાંધો છે? અરે પણ શું કામ? તમે વિચાર તો કરો. કોઈની જુવાન દીકરી આપણા ઘરમાં આપણે લાવ્યા છીએ, કાલ સવારે એને કઈ થઈ જશે તો જવાબ કોણ આપશે? અરે એ તો એમાં એવું છે કે રાજુ અંકલને બહાર જવાનું થયું તાત્કાલિક. હવે બિચારા વર્ષોથી આપણા ઘરના નોકર છે કે નહીં, તો હવે એમને કદાચ બહાર જવાનું થાય તો 1-2 દિવસ આપણે એમના વગર ના ચલાવી શકીએ. ના નો ચલાવી શકીએ. કેમ શું અને કદાચ ચલાવી પણ લઈએ ને તો આપણે બીજા કામવાળા શોધી લેવા જોઈએ. રાજુ કાકાની જુવાન દીકરી આપણા ઘરમાં મને ગમતી નથી. કામ કરવા માટે જ આવી છે અહીંયા. તું કરતી સમજ નથી, શું કરતી નથી? કામ નથી કરતી. બધી જ વાતમાં સવાલો પૂછ્યા કરે છે અને મને એ ગમતું નથી. જો એ હજી છોકર મતમાં હોય, છોકરીની જાત છે અને શું હા આગળ બિચારી ભણી રહી છે, એમની એક્ઝામ નજીક આવે છે અને આપણી ઘરની નજીકમાં જ એની કોલેજ છે. એટલે એમના પપ્પા એવું કહીને ગયા છે કે તમે છે ને મારી દીકરીને સાચવજો, એની એક્ઝામ છે તો બહુ હેરાન કરતા નહીં અને એવું લાગે તો એક્ઝામ હોલ સુધી મૂકી આવજો. ઓ તો એના પપ્પાને કેવું જોઈએ ને કે તમારી દીકરીને અહીંયા કોયડા કોઈ નહીં મારે. અને કોણ મૂકવા જશે એને ત્યાં કોલેજ? હું છું ને નહીં રહ્યો. એને મૂકવા જવાની વાત કરશો ને તો જીવવા નહીં દો. તમને ખબર છે રિલેશનશિપ છે ને 4 પ્રકારના હોય. પતિ પત્નીના રિલેશન 4 પ્રકારના હોય. એક એ ગયા ભાવમાં કોઈ તમારા પર બહુ બધા ઋણ કર્યા હોય ને તો એ ચૂકવવા માટે તમે આવો ને એટલે ભગવાન તમે પતિ પત્ની બનાવે. બીજા હોય છે બેસ્ટ ફ્રેન્ડ, જેને ભગવાન સંબંધોમાં બાંધતા ભૂલી ગયા હોય ને કોઈ વસ્તુ અધૂરી રહી જાય ને એ બંનેને ભેગા કરીને ભગવાન આપે આપણને નવો જન્મ એટલે કે પતિ પત્નીનો. ત્રીજા હોય છે એવા લોકો જે આગલા ભાવમાં પ્રેમ પામી નથી શક્યા. બિચારું એક આમ ભટકતું હતું ને એક આમ. એ બંનેને પ્રેમની જરૂર હતી એટલે ભગવાને બંનેને ભેગા કરીને જોડી બનાવી. અને ચોથા જે આપણે બંને છીએ દુશ્મન. આગલા ભાવની દુશ્મની પૂરી ના થઈ હોય ને કોઈ માણસને એકબીજા પ્રત્યે એકદમ ઝેર ભર્યું હોય ને એ ભગવાન એને પતિ પત્નીના સંબંધમાં બાંધી દે. વાહ વાહ મીરા વાહ, ખરેખર તું જે પ્રકારે આ 4 પતિ પત્નીના ઉદાહરણ આપ્યા ને આ કોઈ વ્યક્તિ શાયર કે કોઈ લેખક કે કવિ સાંભળી જશે ને તો એ તો અમસ્તો ગાંડો થઈ જશે. હવે શું હવે ગમે તેની સાથે જોડી રહી છે એવું કઈ ના હોય. હવે એવું ન તું હોય. એ બધી વાત છોડ. આપણી વચ્ચે શું છે? તું પહેલા આપણી મારી- વચ્ચે શું છે? મારી આપણી વચ્ચે શું છે? મારી વાત સમજ ને. નહીં સમજુ. મેં એમ કીધું તું કે એને મૂકવા જવા માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી મારી. મારે કોઈ વ્યવસ્થા નથી કરવી. કાલ સવારે કોલેજમાં કોઈ પણ જાતના લફડા કરશે ને તો આપણું નામ આવશે. અરે ઓનલાઈન ટેક્સી બોલાવીને જતી રહેશે ને એની રીતે આવતી રહેશે એવું એને જ મને કહ્યું છે. તમે નહીં માનો? હવે એમાં માનવાની વાત નહીં છે? માનો નહીં હવે એવું કઈ તો કરવાની મારા જરૂર માટે ટેક્સી કરાવો. પપ્પાને ઘરે જવું છે. નથી.
ક્યાંય જવાની જરૂર નથી મીરા. સાંભળ. મમ્મીજી તમે મને લાગ્યું કે કોણે હશે. કેમ આવી રીતના અહીંયા કેમ ઊભી? તો ક્યાં જાઉં? કામ કરું છું દેખાતું નથી? કચરો વાળું છું. દેખાયું મને, પણ તારે સાવણી લેવાની શું જરૂર હતી? કચરો શું કામ વાળવાની જરૂર તો હતી? કોણ લેશે? તમારા ઘરમાં અત્યારે એક જ નોકર છે જે હું છું. તને કોણે નોકર કીધો? હે? અને કોણે નોકરાની તને કીધી? મમ્મી કહેવામાં અને સાબિત કરવામાં બહુ કઈ વાર ન લાગે, ખબર છે તમને? પણ તારે સાબિત કરીને ક્યાં જવું છે કે તું આ ઘરની વહુરાણી નહીં પણ નોકરાણી છો એમ? કારણ કે તમારા ઘરમાં જે નોકર હતો એ તો ગયો. એ તો મને ખબર છે ને, એ પણ દેન કોની છે જવા માટેનો? હાથ કોનો છે? તારા પતિદેવનો, મારા દીકરાનો. એટલે બુદ્ધિ ન પહોંચી. પણ એમ નહીં, આ રાજુ નોકર ગયો ખરા ઘરની બહાર, અને એ તો કમિટમેન્ટ કરી હતી ને કે એની છોકરી આવશે. આવી ગઈ છે. કામ તો નથી આવી. ફ્રેશ થવા ગઈ છે. વાહ, આવીને ફ્રેશ થવાનું હોય? હા તો મમ્મી ભણેલી ગણેલી છોકરી છે. છૂટા વાળ રાખીને આવી, મસ્ત નવા કપડાં પહેરીને આવી છે. એને જોઈને તો મને એવું લાગ્યું છે કે હું નોકરાણી છું આ ઘરમાં. બોલો. ખરેખર આ તારા બકવાસ કોપર હોય છે ને, એ સાંભળીને મને એમ થાય છે કે હું કયા પૃથ્વી પરથી હું મારી વહુને મારા દીકરા સાથે લગ્ન કરાવ્યા છે ખબર નહીં. પૃથ્વી એક જ છે, ખબર છે ને? કયા જમીન પરથી? મમ્મી જ્ઞાનનું પ્રદર્શન ન કરો. હા કહું ને સાંભળો. એ આવી ગઈ સાંભળું છે. છું. અને એને કેવું તો જોઈએ ને તારે કે આવીને ફ્રેશ થઈને જરૂર નથી, કામ કરવા માંડ. મેં તો કીધું જ નહીં હોય. નહીં મેં તો કીધું જ નહીં હોય. કીધું મેં એને, પણ છતાં એ જતી રહી. એણે કીધું કે ફ્રેશ થઈશ, ચા પીશ અથવા તો કોફી પીશ અને પછી કામ કરીશ. ખરેખર આ નોકરોની આદત જ આવી હોય છે કે રજામાં મૂકી દે અને પછી છોકરીને મોકલી દે, ભલે એને કામ આવડ. મમ્મી એ પોતાની જાતને નોકર માનતી જ નથી. શેઠાણી માનતી હશે. એ નથી ખબર, પણ નોકર તો નથી જ માનતી. એમાં આપણે શું કરવાના? મેં તો પહેલાં જ ના પાડી હતી કે આને રજા નહોતી આપી રાજુને, પણ કાંઈક ને કાંઈક બાનું કાઢ્યું અને રજા લઈ લીધી. 100 વાતની એક વાત છે. રાજુભાઈ ગયા તો ભલે ગયા, પણ એમની દીકરીને આપણે સાચવવાની કોઈ જરૂર નથી. કોઈની જુવાન દીકરીને ઘરમાં રાખીને રિસ્ક કહેવાય. કાલ સવારે કંઈ થઈ જશે ને તો જવાબ દેવા મોંઘા પડશે. હવે તને એની છોકરીની પડી છે ને મને ઘરના કામની પડી છે. જવાબ દેન દીકરી થતી હું હતી. કરી લઈશ ને, કારણ કે સેકન્ડે સેકન્ડે મને પૂછવા આવે છે ચામાં કેટલી ખાંડ નાખું, કેટલી ભૂકી નાખું, કેટલું પાણી નાખું, કેટલું દૂધ નાખું. ચામાં ખાંડ સિવાય બીજું કાંઈ ઉમેરાય એમ પૂછતી હતી મને. હવે એવું શીખવાડું એની કરતાં તો જાતે કરી લેવાનું, હોયા પાડવા કરતાં હાથ પાડવાનું. કાં ધેટ્સ એક્ઝેક્ટલી વોટ આઈ એમ ડુઈંગ. એટલે એ જ તો કરું છું. એને શીખવાડીને મારું હૈયું બાળવું એની કરતાં હું મારા હાથ બાળી રહી છું. મેં કીધું કે અહીંયા સાઈડમાં લમણે કે પંચર નથી ને કે એમાંથી બધી હોહરી બહાર વહી જાય છે. બેડ જોક. આ ઉંમરમાં પણ આવી વાતો કરો છો? વિચારો કાલ સવારે છોકરીનું કોલેજમાં કોઈ સાથે કાંઈ લફડું નીકળું. અરે પણ એમાં આપણે હા તો આગળ પણ એ આપણા ઘરે છે ને મમ્મી, એટલે રામ તો આપણું જ આવે ને. રાજુભાઈ શું કહે છે ખબર છે? મારી દીકરીને સાંજે સારી વ્યવસ્થિત ડાઈ તમારા ઘરે મૂકી ગઈ હતી, પણ હવે મારી દીકરીમાં જે આ લક્ષણો આવ્યા એ તમારા ઘરમાંથી આવ્યા, તો આપણે શું કરી લેશું? એમાં કંઈ આપણો વાંક છે? આપણો પ્રશ્ન છે? તું ખરેખર આ નો વિચારવાનું જે વિચારે છે ને ત્યારે મને એમ થાય છે કે આના વિચારો સાવ બંધ થઈ જાય ને તો સારું. હા તો એવું રાખો, આજથી હું કાંઈ બોલીશ નહીં. બૂમ તો પાડ. આવવાની હશે તો આવશે, કામ ઘર ભેગી કરી દે ને. અને રાજુને ફોન કર, ભાઈડાને ફોન કર કે મારી સાસુ જે કરતી હતી બરાબર, તારે રજા આપવાની શું જરૂર હતી આને? તમે પહેલાં ક્યાં રહેતા હતા? આ જ દુનિયામાં લેંગ્વેજ બહુ ખરાબ છે. એટલે પતિ કહેવાય એને, શું કહેવાય? હા, તારો ઘરવાળો, મારો દીકરો. હવે મમ્મી કચરો વાળું કે તમારી લેક્ચરમાં પડી રહું? સાવણી મૂકી દે. કાંઈ વાળવાની જરૂર નથી, પગાર આપવાનો છે, મફતના કામ નથી કરવાનું. અને હો એ સેવા નથી કરતા અહીંયા, પૈસા આપીએ છીએ એને. બીજું કંઈ? એટલે તને ડાપણ કરવાની કોઈ જરૂર નથી. અને જ્યારે ડાપણ કરવું હોય ને તો મને છે ને મારી પરમિશન લઈને મને પૂછજે. એક કામ કરો, એ ઉપરના રૂમમાં બાથરૂમમાં ગઈ છે એનું મોઢું ધોવા માટે. ત્યાં જાઓ, એનો હાથ પકડો ને એને રસોડામાં મૂકી દો એટલે કામ કરે. જાઓ. હદ છે. એકને રજા નહોતી આપવાની, એને રજા આપી દીધી.
એકને લાવવાની નહોતી અને લાવી દીધી હા જેની પાસે કામ કરાવવું છે એ કામ નથી કરતા જેને નથી ચૂપ રહેવાનું છે એ બોલે છે જેને નથી કરાવવાનું એ કામ કરે છે એવું બોલવા જતી હતી હો જીભને જરાક સીવી નાખો ઠીક છે બોલાયો હું જાઉં હા તો કોણ જશે અને અમે શું કામ આ ઘરમાં લગ્ન કર્યા મેં શું કામ હાય તમારે અહીંયા કંઈક કામ હતું હા ને કામ કઈ નહોતું થયું કે રૂમમાં કોઈ છે નહીં ઘરમાં તો ઘડીક તમારું ધ્યાન રાખવું એની જરૂર નથી મારું કામ પતવા જ આવ્યું છે ના બેસો ના ખાવ ને હવે અને ખાધા દેવડા જો ખાવ ને નહીં મારે નથી ખાવું હું ખવડાવું શું કરો છો એમાં શું કરું છું શું ખવડાવું છું હવે એમાં શું તમે જુઓ ભાઈ મારે નથી ખાવું શું બોલે ભાઈ ના કેવા બોલે ખા 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 બિંદાસ ખા હું તો કહું છું કે રોજે રોજ છે ને જો જ્યારે જ્યારે મારી પત્ની શાક લેવા જાય મારા મમ્મી મંદિર જાય ત્યારે તારે મારી બાજુમાં આવવાનું બરાબર મારી પાસે આવવાનું અને હું તને શીખવીશ અગર તારી કોલેજમાં એક્ઝામ છે ને મારે શું ભણે? બહાર થોડું કામ છે બીકોમ મને જો શું કરો છો મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી આ તમારી વાતો ઉપરથી મને અંદાજો આવી ગયો છે કે તમે શું કહેવા માંગો છો ને શું કરવા માંગો છો શું કરવાનું મહેરબાની કરીને મને જવા દો એક મિનિટ વાત દઈશ પણ એ પહેલા તને એક વસ્તુ બતાવું પ્લીઝ ખરેખર સમજતા તું- કેમ નથી મારે કંઈ નથી જોવું બહુ સુંદર છે તને ખબર નથી તને તારી કદર નથી બાકી મેં તને જ્યારે તું બાથરૂમમાં હતી ને ત્યારે તારા ફોટા પાડ્યા છે આમ મસ્ત ક્લિક થઈ છે ને કંઈ પણ ના બોલો કેટલી ટોપ દેખાય છે નહીં બતાવું શું છું. છે આ બધું શાંતિથી બતાવું છું બધા ફોટોસ બતાવું છું તમારી હિંમત કેવી રીતે થઈ આવું કરવાની ખરેખર બહુ જ ગમે છે આ ફોટા જો તમે અને પ્લીઝ આ બધું ફોટાની ડિલીટ સાથે કરી દો નહીં કરું ડિલીટ શું કામ આવું કરો છો બીકોઝ આઈ લાઈક યુ અરે પણ જો તું જ્યારે પહેલી વાર ઘરમાં આવી મેં તને જોઈ ખરેખર મનમાંથી આમ કેમ જાણે પણ એમ થયું કે તું આ ઘરમાં આવી છે ને તો માત્ર ને માત્ર મારા માટે તું અને હું આપણે બંને મળીને અહીંયા જ રહીશું જો પ્લીઝ શું કામ ને મને હેરાન કરો છો પૈસા આપીશ આવું ને બધું શું તને કામ કરો છો પણ પૈસા આપીશ ને તને હું તો તારા માટે કરી રહ્યો છું તમારા લગ્ન થઈ ગયા છે શરમ નથી આવતી આવું કરતા અરે પણ એમાં શરમાવાની જરૂરિયાત જ શું છે જો એક પુરુષ તરીકે મારી અમુક નીડ છે જે તારી પાસેથી મારે પૂરી કરવી છે જો મારી વાત સાંભળ આજે રાત્રે હું તને મેસેજ કરીશ મેસેજ કરું ને એટલે કઈ જગ્યાએ અને ક્યાં તારે મળવા આવવાનું છે એમાં લખ્યું છે અને ના આવી તો ફોટોસ પડ્યા છે મારી પાસે સમજ કે આટલા ક્લોઝ ફોટો અને આટલા સુંદર મજાના નેચરવાળા ફોટો જો તારા વાયરલ થયા તો કેટલાય લોકો કેટલી લાઈક મૂકશે કેવી મસ્ત મજાની કમેન્ટ આવું ન કરશે કરો મારી લાઈફ ખરાબ થઈ જશે અરે બકા મારે કઈ કરવું જ નથી મારે જે કરવું છે હું એમાં હું બધાને ધ્યાન કહી દઈશ કહી દઈશ એવું છે જા કહી દે જા કહી દે મને કઈ વાંધો નથી તું કહેજે કે હું તને અહીંયા રૂમમાં આવીને મળ્યો તો તને આમ આવી રીતે અડતો હતો બેડ ટચ કરતો હતો કહી દેજે મને કઈ ફરક નહીં પડે પણ યાદ રાખજે કોઈને પણ કહેવાથી તારી જિંદગીમાં ઘણો બધો ફરક પડશે એકવાર આ ફોટોઝ વાયરલ થઈ ગયા તો પછી તું મને નથી લાગતું કે આમ તારી સોસાયટીમાં કે જ્યાં રહે છે ત્યાં પણ આમ નીચું મોઢું કરીને પણ બહાર નીકળી શકે લગ્ન નહીં થાય તારા પપ્પા જે મજૂરી કરીને તારી લાઈફ બનાવવાની કોશિશ કરી રહ્યા છે ને એ લાઈફને હું સ્પોઇલ કરી નાખીશ એટલી હદે ખરાબ કરી નાખીશ ને કે તારા પપ્પા જીવતા જીવત જ મરી જશે એટલા માટે કહું છું કે હું જે કંઈ પણ કહું છું કે મારી જરૂરિયાત તો પૂરી કર તારી જરૂરિયાત પણ પૂરી થશે એના પૈસા આપીશ તને ચાલ અરે
સાંભળ તો ખરા, બાર કોઈ નથી. જો વેફર આપું તને, ચાલ. હાય. આવી ગયા તમે? અહીંયા કામ પતવા જવું છે, બીજું શું કરવાનું છે? શું થયું? કંઈ નહીં. મેડમ, કોને ગોતો છો? કોઈને નહીં. કે એવું તો નથી ને કે અમે ઘરે નહોતા તો કોઈને મળવા બોલાવ્યા હોય? કોઈ આવવાનું છે મહેમાન? ના, એવું કંઈ નથી. હું કોને બોલાવું? હવે શું કરવાનું છે? કઈ કોલેજમાં ભણે છે તું? BND. કેટલા ફ્રેન્ડ્સ છે? બે બોયફ્રેન્ડ્સ છે. અને ઘરના લોકો મને સમજાવી રહ્યા છે કે બિચારી બહુ ડાય છે, બહુ ડાય છે, બહુ ડાય છે. ના, બોયફ્રેન્ડ નથી, ફ્રેન્ડ છે. બોયઝ છે કે ગર્લ્સ? બંને. હા તો એક બોયફ્રેન્ડ હશે, ચાલ ને. પણ છે તો ખરા ને. એમાં એવું છે ને, તારો કોઈ વાંક નથી. મેં મારા પતિ, મારા સાસુ અને મારા સસરા બધાને સમજાવવાની કોશિશ કરી કે કોઈની જુવાન દીકરીને આપણા ઘરે ન લાવવી જોઈએ. કાલ સવારે ભાગી જશે, કાંઈ ભવાડા કરશે ને તો આપણે ભૂંડા લાગીશું. પણ હું શું કામ ને આવું કંઈ કરું? હું શું કામ ને ભાગી જાઉં? અને એક મિનિટ, મારા જીવનમાં મારો બોયફ્રેન્ડ છે કે નથી એનાથી તમારા લોકોને શું લેવા દેવા છે? એ વાત પણ સાચી. અમારે શું લેવા દેવા છે? લેવા દેવા તો અમારે તારાથી પણ નથી. પણ હવે તારા પપ્પા એન ટાઈમે ભાગી ગયા છે ને, એમના માટે તને આ બોલાવી પડી છે. ભાગી નથી ગયા, કામથી બહાર ગયા છે અને એમની જગ્યાએ હું કામ કરવા આવી છું. પણ એક નોકરને શું કામ હોય? મને આજ સુધી એ ન સમજાયું. ચલો PM નરેન્દ્ર મોદી હોય તો સમજીએ કે એને દેશ ચલાવવાનો છે, પણ તારા પપ્પા એક સામાન્ય નોકર છે, એને શું કામ હોય? નોકર કામ કરે છે એનો મતલબ શું? ગરીબ છીએ એટલે કંઈ કામ જ ના હોય અમને? હા, બની શકે કામ હોય, ના નથી પાડતી. પણ તારા પપ્પા આટલા વર્ષોથી જોબ કરે છે ને, ક્યારે રજા નથી માંગી. અને અચાનક એ બહાર ગયા, કામથી ગયા અને તને અમારા ઘરે મોકલી. ક્યાંક એવું તો નથી ને કે સોસાયટીમાં રહેવા જેવું ન હોય ને તમે અહીંયા આવ્યા હોય? એવું કંઈ નથી. ગરીબ છીએ પણ ઇજ્જતવાળા છીએ. તમે જેવા સમજો છો ને એવા નથી આમ. અચ્છા, તમારા કરતા તો ઘણા સારા છીએ. ઓહ, તમે લોકો શું કરો ને ખબર છે. શું કરીએ છીએ? તે શું જોયું છે એમને કરતા, એ કે ને? મારે એ કોઈ વાત નથી કરવી. તમે જે કામ હોય ને મને કહી દો. કેમ આટલી ડરે છે તું? શું થયું છે તને? કાંઈ નથી થયું. જો મારી વાત સાંભળ. હું નોકરાણી નથી, હું મારા પપ્પાની જગ્યાએ કામ કરવા આવી છું. જૂના એટલે ડાયલોગ્સ, પ્લીઝ. જૂના ડાયલોગ્સ છે. બધા નોકરની દીકરીઓ આવું જ કહેતી હોય કે હું નોકરાણી નથી. તો શું છે? એટલે પ્લીઝ મારી સાથે આવી રીતે વાત ન કરો. ઇજ્જતથી વાત કરો. સ્ટુડન્ટ છું, ભણેલી ગણેલી છું, અભણ નથી. ખબર છે મને ભણેલી છે, તો એ કરે છે શું? કામ જ ને. પહેલી વાર આવીને અને એમે તે થોડા સમયમાં લાગી જશે મારી નોકરી. પછી મારા પપ્પા પણ અહીંયા નહીં આવે. તારા લેક્ચર નથી સાંભળવા મારે. દાળ ભાત શાક રોટલી બનાવવાનું છે એ કહેવા માટે આવી છું. અને રસોઈ કર્યા પછી આખું કિચન સાફ કરી નાખજે, જેથી કરીને જમતી વખતે કોઈને કાંઈ તકલીફ ન પડે. લેક્ચર તો એમ આપે છે ને કે કોઈ મોટા બાપની દીકરી હોય. સારું છે નથી. મોટા ઘરના કેવા હોય છે ને જોઈ લીધું. પૈસા છે પણ પણ બોલ, શું નથી અમારી પાસે? પૈસા છે પણ મેનર્સ નથી, પૈસા છે પણ ઇજ્જત નથી, પૈસા છે પણ કાંઈ સારા કર્મો નથી, એવું કહેવા માંગે છે? છેલ્લે કહ્યું એ પૈસા છે પણ સારા કામ કરતા નથી આવડતું. જમવા મળે છે ને બે ટાઈમે શાંતિથી ખાઈને પડી રહે ને, નહીતર જઈશ બાપની જેમ તુંય. કામ કરીને અમે છે ને ખાઈએ છીએ, ભીખ માંગીને નથી ખાતા. તો પૈસા લ્યો છો ને, મફત તો કામ નથી કરતા. એ જ કહું છું કે મફત કામ નથી કરતા, ખાઈએ છીએ ને તો પૈસા આપો છો સામે. યુ નો વોટ, ઇજ્જતથી કામ કરીએ છીએ. મેં મારા સાસુ મને પહેલાં જ કીધું હતું કે આ ઇજ્જતવાળા લોકો હોય ને વધારે પડતા એ બહુ નહીં સારા. એને ઘરમાં રાખે ને તો ઇજ્જતના જ ગાણા ગાયા કરે, બીજું કામ તો એને કાંઈ સૂઝે નહીં. તું ઇજ્જતવાળી છે, મેં માની લીધું. બે હાથ જોડ્યા કે ભાઈ તમે બહુ ઇજ્જતવાળા છો, સતી માતા છો, તમે બહુ સારું કામ કરો છો. બસ હવે દાળ ભાત શાક રોટલી બનાવો અને જમવા આપો અમને. એક એડવાઇસ આપો. નહીં તોય આપીશ. કદાચ તમને આગળ ભવિષ્યમાં જરૂર પડશે. આ બીજાના જીવનમાં શું થાય છે શું નહીં, બીજાને હેરાન કરવા કરતાં છે ને તમારા જીવનમાં શું ચાલે છે ને એ તમે જોશો, એના પર ફોકસ કરશો ને તો વધારે સારું. તો આમ તો તારા માટે મારું જીવન બીજાનું જીવન જ થયું ને,
તો તું તારામાં ફોકસ કર, અમારું હું જોઈ લઈશ. મારામાં જ કરતી હતી પણ એ તો શું શું એ તો મારે છે ને 2 દિવસ અહીંયા કામ કરવાનું છે. હું મારી રીતે કામ કરીને જતી રહીશ. હા થેન્ક યુ. ઘરમાં કહી દેજો બધાને કે મને કોઈ ના બોલાવે. તું અનાઉન્સ કરી દે. બધા સરખા છે. હાય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં તમે અહીંયા રાહ જોઈને ઊભા હતા. લાગ્યું કે તમને મળીને તમારી સાથે વાત કરું. કેમ ગઈકાલે રાત્રે મેં તમને જે હા બધા વિડીયોઝની વાત કરી હતી અને પછી મેસેજ કર્યા હતા તો કેમ નહોતા ઉપાડતા કે નહોતા કોઈ જે રિપ્લાય આપતા? મળવા પણ બોલાવી હતી, હું આવી નહીં તો પછી તમે વિડીયોઝ વાયરલ ના કર્યો? વાહ, પ્રેમ થઈ ગયો લાગે છે તને મારાથી. હા બિલકુલ. ગમ્યું મને કે તું હશે જાહેરમાં કદાચ તું તારો પ્રેમ જતાવવા નહીં માંગતી હોય. વાંધો નહીં, આપણે ખાનગીમાં મળીને વાત કરી શકીએ. ચાલ કરીએ ખાનગીમાં પણ વાત કરીશું. અરે એ જ તો મને જોઈતું હતું. તારી પાસેથી મને એ જ મોકો જોઈતો હતો ને એવી જ અપેક્ષા હતી કે તું પણ મારા પ્રેમમાં ગળાડૂબ થાય. અને હવે આપણે બહુ જ જલ્દી લગ્ન પણ કરીશું. હું મીરાને ડિવોર્સ આપી દઈશ અને તારી સાથે બીજા લગ્ન કરીશ. હું શું કહું છું, શું કહેવું છે? એ વિડીયો હું એકવાર પાછો જોઈ શકું? ઓ ઈચ્છા તને આવી રીતે પોતાની જાતને જોવાની. હા, એ ખરું કહેવાય. વિડીયોઝ ફોટોઝ મારે એકવાર પાછું જોવું છે. હમ. જો ફોટો યુ નો વોટ, આવો જ સિમિલર વિડીયો મારી પાસે પણ છે. જોવો છે? અચ્છા તારો પોતાનો વિડીયો પર્સનલ ઉતારીને મને મોકલીશ. વેરી ગુડ, નાઇસ. ઓ માય ગોડ, સેમ બાથરૂમ પણ વ્યક્તિ અલગ. હા તો મીરા છે ને? મીરાનો ના તો વિડીયો, મારા જેવો જ, એના જેવા જ ફોટોઝ. તમને હા તને આવી રીતે કરવાનું તો લાવે તને શું લાગે ડિલીટ મારી દે ને. કે તું એક જ તે વિડીયો બનાવી શકે, ફોટોઝ પાડી શકે? ડબલ કેમ ચાલ. મારી સાથે કર. હવે આ ફોટોઝ છે ને એ વાયરલ કર, જો વિડીયોઝ વાયરલ કર. તમને તું એક ક્લિક કરીશ ને હું પણ એક ક્લિક કરીશ. નહીં, જો મારા ને મીરાના લગ્ન તને થયા ખબર છે છે ને મારા વિડીયો વાયરલ થશે ને તો ઇજ્જત એક જ ઘરની જશે, પણ તારી વાઈફનો વિડીયો વાયરલ થયો તો 2 ઘરની ઇજ્જત જશે. એક તારી ને એક એના ફેમિલીની. તમને અને મીરાને પણ ખબર પડી જશે કે તે શું હરકત કરી છે. સમજવાની કોશિશ કરને તું. એ ડિલીટ કરી નાખ ને. હું પણ એક કામ કરું ને. Delete કર. ડિલીટ કર. હા જો ડિલીટ ને ડિલીટ. જો રિસેન્ટલી ડિલીટેડ ઓલ ડિલીટ ડન. ડિલીટ કરી દે. પણ મારી ઈચ્છા નથી થતી. શું વાત કરે છે તું? ઈચ્છા મારે નથી નથી થતી? કરવા ડિલીટ. ધમની જો તે જો કહ્યું વધારે એ સ્માર્ટ થવાની કોશિશ પ્રમાણે- ના કરીશ. મારી હો? વાત સાંભળ. જો મેં તે જેમ કહ્યું હતું એમ કર્યું ને એ પ્રમાણે પણ મેં હવે બધું છે ને delete- વધારે સ્માર્ટ થવાની કોશિશ ના કરીશ. તને એમ છે કે મારી પાસેથી ફોન લઈ લઈશ, ઘા કરી દઈશ, તોડી નાખીશ, ડિલીટ કરી દઈશ. મારી પાસે કોપી છે બહુ બધી મારા ઘરે, ધમની બીજી જો પણ જગ્યાએ છે. ઘરે આવીને કરીશ ને તો પણ. ધમની આ ખોટું કરી રહી છે તું હવે ડબલ ગેમ કરે છે તું. હા મેં તને જે કહ્યું હતું એ પ્રમાણે કર્યું ને, મેં બધું ડિલીટ માર્યું ને. જો બીજી વખત હું આવી કોઈ હરકત નહીં કરું, તું કહીશ ને એમ કરીશ બસ. હા તો હું પણ નહીં કરું ને. બીજી વાર હું પણ આવું નહીં કરું. બસ મારી વાત માની લે. 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા? વિડીયો ડિલીટ કરવાના 5 લાખ રૂપિયા થશે આજ સાંજ સુધી. દામિની આ તું શું કરે છે? મેં તારી પાસેથી પૈસાની માંગણી નહોતી કરી. અને તે જે માંગણી કરી હતી એ મારી માંગણી નથી ને. મારે પૈસા જોઈએ છે. પૈસા લઈને આવ, હું વિડીયો ડિલીટ કરી દઈશ. ના આપું તો હું વિડીયો વાયરલ કરી દઈશ. હું તારા જેવી નથી કે
તું મને બોલાવે હું ન આવું તો તું રાહ જોવે ને બીજા દિવસે આવી રીતે મને ફરી પાછી હરસ કરવા આવી જાય જો તું પૈસા નહીં આપે તો વિડીયો વાયરલ કરી દઈશ. કરું છું પૈસાની વ્યવસ્થા હું કરું છું. તું મને કે ક્યારે અને ક્યાં આવું. વ્યવસ્થા કર થઈ જાય એટલે મને ફોન કરજે હું કહી દઈશ. જા ચલ 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 ચલ. પપ્પા એમને ફોન કરી જોવો ને ક્યારના ગયા છે, ફોન નથી ઉપાડતા, નથી વાત કરતા મારી સાથે, ગયા ક્યાં છે? એના પહેલેથી એવા જ ધંધા છે ને. ક્યારે કહીને જાય છે. પહેલેથી આવું નહોતું મમ્મી, હમણાંથી દેવાંગ બહુ બદલાઈ ગયા છે, બધી જ વસ્તુઓને અલગ રીતે જોવે છે. આવતો જશે હવે. અરે પણ ફોન કરવાનો કીધો છે મીરા, હોય તો ફોન કરી જોવો ને. દેવાંગ ક્યાં હતા તમે? કેટલા ફોન કર્યા, કેટલા મેસેજ કર્યા? તમને પૂછું છું ક્યાં હતા? અરે પણ આવી રીતે આફડો ફાફડો થઈને કેમ આવ્યો છે? કે ગુંડાગીરી પાછળ પડ્યા છે? પપ્પા પૈસા આપો ને. પૈસા? કેટલા હશે? મારે 50-100 રૂપિયા નથી જોઈતા, મને 5 લાખ રૂપિયા આપો ને, મારે કામ છે. આપો. 5 લાખ રૂપિયા? લાખ રૂપિયા? એટલા બધા તારે શું કરવા છે? જરૂર છે મારે મમ્મી. અત્યારમાં એક દેવાના છે એક ને, તમે આપો ને જલ્દીથી પપ્પા. ચાલો ને પહેલા પૈસાની વ્યવસ્થા કરીએ. કેવી રીતના રૂપિયા માંગે? તો એડવાન્સમાં કેવું છે ને 5 લાખ કઈ ઓછી રકમ છે? છો મમ્મી તમે છે ને વચ્ચે નહીં બોલતા. મારી અને પપ્પાની મેટર છે ને, પપ્પાની પાસેથી પૈસા માંગુ છું ને, એ પપ્પા આપો ને તમે. ચાલો ને જલ્દી, નકર હમણાં બધું પતી જશે. અરે તારી મમ્મી વચ્ચે બોલે કે ન બોલે, મીરા બોલે કે ન બોલે, પણ હું કાંઈ થોડો ગાંડો છું. એ મને કહે તો એવું ન આપું. એમાં તું એમ કહેશું મને 5 લાખ રૂપિયા આપું અને હું દોડીને તને આપી દઉં એમ? પણ પપ્પા હમણાં પેલી બધું વાયરલ. હે? શું? મતલબ કે પેલી આખી સિચ્યુએશન છે એ વાયરલ થઈ જશે અને પછી કઈ હાથમાં નહીં આવે. Situation, દેવાંગ શું થયું છે તમને? તમે કામ ડાઉન થશો પહેલા. જો મીરા અત્યારમાં સમય નથી આપણી પાસે, સમય બહુ ઓછો છે અને બહુ ઓછો જ સમય આપવામાં આવ્યો છે ને આટલા ઓછા સમયમાં આપણે પૈસા આપવા પડશે. પપ્પા એક કામ કરો, એમને પૈસા આપવાના છે ને સાથે જઈને આપી દો, અને કોને આપવાના છે જોઈ લેજો. નહીં, પપ્પાને સાથે આપવાની જરૂર નથી. હું જઈશ ને બહુ દૂર જવાનું છે અને પપ્પા ટ્રાવેલિંગ નથી કરી શકતા, મને ખબર છે. એક કામ ધરમપુર જવાનું છે, એક આશ્રમ સુધી. હા એ તો નથી જઈ શકતા ને, તો મીરાને લઈ જા કે મને લઈ જા. અમે તો બંને જઈ શકીએ છીએ. અરે મમ્મી જોવો ને તમે, ત્યાં તમારા કોઈનું કામ નથી. સિચ્યુએશન જ એવી છે કે કઈ સિચ્યુએશન છે મને કઈશ? આટલા બધા બેઠા છે કે આના પૂછીએ છીએ તો અને આફડો ફાફડો થઈને આવે. શું થયું છે? આપણા નોકર રાજુ કાકાનું એક્સિડન્ટ થયું છે. જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તેમાં શું છે? અરે શું છે? ધરમપુરથી આવતા હતા ને અચાનક પપ્પા બસ જેને ઊંડી ખીણમાં ખાબકી ગઈ. જુઓ પપ્પા, એમને બચાવવા માટે થઈને ઓછામાં ઓછા 4 થી 5 લાખ રૂપિયાની જરૂરિયાત છે. રૂપિયા નહીં આપવામાં આવે. કહી દે, ફોન કરી દે નોકરને. કેવી વાત કરે? જો દેવા પડે રૂપિયા. બિચારો એ તો આપણો નોકર છે, આપણા ઘરનો હજી સભ્ય વિચારો, છે. આ તમારા સ્વભાવના કારણે જ આપણે અહીંયા રહી ગયા છે કે આની કરતા મોટા બંગલામાં રહેતા હોત. અરે આપણે તંતર બહુ હારા મારું છે. આપણે અહીં તો નોકર છે, કોઈક બીજો અજાણ્યો હોય ને આવી રીતે કંઈક પરિસ્થિતિમાં મુકાણો હોય ને આપણી જો મદદ થઈ કેમ હોય ને તો મદદ કરવી પડે. એની વાત સાચી છે દેવાંગની. હા પપ્પા, જો દેવાંગ મદદ કરવી સારી વાત છે, કોઈ ખોટી વાત નથી, પણ તમે પપ્પાને સાથે લઈ જાઓ. કઈ થશે તો તમે શું કરશો? દામિની આવી રહી છે ને સાથે. એકચ્યુઅલી જરૂરિયાત દામિનીની છે, એના પપ્પાને એની જરૂરિયાત છે. આ સિચ્યુએશનમાં પપ્પા હું દામિનીને લઈને જાઉં કે પછી આ બધાને લઈને જાઉં, તમે જ કહો. ના ના એ વાત બરાબર છે. દામિનીને લઈને જવાય ને એમ. હવે દામિની એના પપ્પા પાસે હશે ને તો એને પપ્પાને જરીક એમ થાય સમજ્યા કે નહીં મારી દીકરી છે મારી પાસે, અને દામિની એનું મોઢું જોયે ને તો એને નિરાશ થાય કે નહીં મારા હા, પપ્પા. દામિની એના બાપનું મોઢું છે ને બાપો જીવતો થઈ જાય એમ ને, વાગેલો હારો થઈ જાય તરત. કેવી વાત કરે? એવી ન બોલવાનું હોય. મમ્મી આર્ગ્યુમેન્ટનો કોઈ મતલબ જ નથી. દેવાંગના ફેસ ઉપર દેખાય છે કે એને મદદ કરવાનો કેટલો શોખ છે. દામિનીની મદદ કરવા માટે ગમે તે કરવા તૈયાર છે. પપ્પા જોયું ને પપ્પા તમે, આ ઘરમાં હંમેશા મારી સાથે આ થતું આવ્યું છે. દામિનીની મદદ કરવા માટે થઈને, પહેલા રાજુ કાકાને મદદ કરવા માટે થઈને પૈસા માંગુ છું તો આ શક કરે છે મારા ઉપર, મમ્મી ના પાડે છે. એટલે પપ્પા હવે આપણે કરવાનું તો કરવાનું શું, કોઈની મદદ નહીં કરવાની. શક તમે પેદા કરો છો દેવાંગ, શક તમે પેદા કરો છો. તમને શું વાંધો છે કે પપ્પા સાથે આવે? ચલો પપ્પાને ન લઈ જાઓ, મને લઈ જાઓ. મારાથી વાંધો હોય તો મમ્મીને લઈ જાઓ. ઘરના કોઈ સદસ્યને નથી લઈ જવા. રાજુ કાકા એટલા જ બીમાર છે તો કેમ આપણને એક ફોન નથી આવ્યો? યાર મારી ક્યાં વાત કરે છે ને, એક બીજી વાત કરે છે તો. ત્યાં બધાની લાશો પડી હશે, કેટલા લોકોને જીવતા અંદરથી કાઢી રહ્યા હશે. આ સિચ્યુએશનમાં મારે તમને લઈ જવાના? જો ત્યાં કોઈ શો નથી ચાલવાનો કે નથી એન્ટરટેનમેન્ટ મળવાનું.
હવે કોઈના દુઃખમાં સહભાગી થવા માટે જઈ રહ્યો છું અને તમારા સારા માટે જ તમને ના પાડું છું. તમે લોકો રહેવા દો, તમારે કોઈ ક્યાંય આપવાની જરૂર નથી. એનો ફોન સ્વિચ ઓફ આવતો હશે. મેં તો ટ્રાય કરી, કારણ કે ક્યારે આવવાનો છે એ બધું મેં પૂછવા માટે ટ્રાય કરી, સમજ્યા? એનો ફોન સ્વિચ ઓફ આવે છે ત્યારનો. અને ત્યારે મને એમ થયું કે આ સ્વિચ ઓફ કેમ આવતો છે. એની ગગીનો નંબર છે, એને ફોન કરો. મેં સેવ નથી કર્યો નંબર એનો. મને એનો ફોન આવતો હતો, એણે મારો નંબર સેવ કર્યો હશે, મેં નથી કર્યો. પપ્પા પૈસા આપો એમને, જાઓ. મારી પાસે નંબર છે દામિનીનો, એને ખબર છે આ વાતની? પપ્પા જો સિચ્યુએશન એવી છે કે એને ડાયરેક્ટલી ફોન ઉપર આપણે વાત કરીશું ને તો અચાનક એ ભણવામાં હશે, એના ટેન્શનમાં હશે અને જો એના પપ્પાની પાછા આપશે. હું આપી દઈશ ને પપ્પા, સેવા કરવા આપેલા રૂપિયા હું પાછા આપી દઈશ તમને. હા, તમને 2 મહિનાનો સમય માંગુ છું તમારી પાસેથી. ગમે ત્યાંથી 2 મહિનામાં હું રૂપિયા આપી દઈશ સેવા કરેલા. અરે જો હવે રૂપિયા ઉપર જીવી રહ્યા છે મમ્મી. આવી સિચ્યુએશનમાં રૂપિયાની ગણતરી કરાતી હશે પપ્પા. ન કરે, વાત બરાબર છે મારા દીકરાની, સમજ્યા? આવી સિચ્યુએશનમાં રૂપિયાની ગણતરી ન કરવાની. દેવા આમ નામ કંગાલ થઈ જા, આપી દો જા રૂપિયા 5 લાખ રૂપિયાના. હા ફોન આપ્યો. દામિનીનો ફોન છે. હા હા બોલ. આવું આવું. ના 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 ના, એવું કંઈ નહીં કરતી તું. તું મારી વાત સાંભળ. જો ફોન મારી વાત સાંભળ, હું છે ને તને હમણાં જે લોકેશન મોકલ્યું છે એ લોકેશન પર મળવા આવું છું અને એ સિવાય ઘરમાંથી કોઈનો ફોન આવે ને તો ફોન નહીં ઉપાડતી, નકર તું ટેન્શનમાં આવી જઈશ. એ લોકો તારી સાથે સરખી વાત નહીં કરે. હું મળીને વાત કરું છું. હા ચાલ. તું કહેશો દામિનીને ફોન કર્યા જેવો નથી અને અત્યારે એમ કહેશો કે ત્યાં હું કહું લોકેશન ઉપર આવી જાય. મેં એને પહેલાં ફોન કરીને એવું જણાવ્યું હતું કે તું તારી કોલેજમાંથી રજા લઈને મને મળવા આવી જા, મારે એક કામ છે, એટલા માટે પહોંચી ગઈ છે. એટલા માટે મેં એને કીધું કે તું લોકેશન મોકલી દે, હું ત્યાં આવું છું. વાંધો નહીં, હું પૈસા લઈને આવું છું. હા હા, જાઓ જાઓ પપ્પા. ગણીને 5 લાખથી વધે તો ચાલશે, વધારે જ લેજો પપ્પા. હાય બેબી. તારા માટે થઈને કેટલા પાપડો ઘરે શેકીને આવ્યો છું. જો ઘરેથી કદાચ કોઈનો ફોન આવે તો એમ કહેજે કે તારા પપ્પાનું એક્સિડન્ટ થયું છે અને એ અત્યારમાં હોસ્પિટલમાં દાખલ છે. પણ આવી રીતે તું પૈસાનું કહીશ તો પછી એ લોકો અમારી પાસે પાછા માંગશે ને. નહીં માગે, મારી જવાબદારી ઉપર લઈને આવ્યો છું. લે રાજ છે. બટ આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. જે કર્યું છે બહુ ખોટું કર્યું છે. આવી રીતના તે મારા જેવા સામાન્ય માણસે ફસાવ્યો અને સામાન્ય? કોણે કીધું? હા, કોણે કીધું કે તું સામાન્ય માણસ છે? હું મજાક કરતો હતો કાલી કે મજાક મજાકમાં કોઈ છોકરીનો વિડીયો બનાવી નાખવાનો ના થાય. અને પછી એમ કહે છે કે મેં ખોટું કર્યું છે, તે મારો વિડીયો બનાવીને બહુ સારું કર્યું તું એમ. મતલબ હું તારી મદદ કરવા જ માંગતો હતો કે કઈ રીતે? તું કદાચ આવી વસ્તુ માટે હા પાડીશ અને પૈસાની હું તને મદદ કરીશ એમ. મેં કહ્યું હતું, પણ મેં કીધું હતું કે મારે મદદની જરૂર છે, હું આવી હતી ભીખ માંગવા માટે? એ તો સારું છે કે મેં તારા ઘરમાં કોઈને કીધું નથી કે તારી હરકત શું છે. પણ છતાંય મગજથી તો તું બહુ અલગ પ્રકારની જ વ્યક્તિ છે. આવી રીતના ગેમ રમીને વિડીયો ઉતારીને હવે પૈસા પણ લઈ લીધા, તો હવે વિડીયો તો ડિલીટ માર. એકચ્યુઅલી યુ નો વોટ પ્રોબ્લેમ શું છે? આ તને એમ હતું કે ગરીબની છોકરી છે, નોકરની છોકરી છે, એટલે એને હું જેમ નાચ નચાવીશ એમ નાચશે, એને બ્લેકમેલ કરીશ તો મારી વાતમાં આવી જશે. બટ નો બેબી, હું ભણેલી ગણેલી છું અને મને ખબર પડે છે કે શું કરવું ને શું નહીં. બીજી વાત, માનું છું કે અમે લોકો પૈસે ટકે તમારા જેવા નથી. તમારા ઘરે કામ કરીએ છીએ પણ ઇજ્જતથી કામ કરીએ છીએ. અને મદદ જ કરવી હતી તારે તો સીધી રીતે કરી શકતો હતો ને. આવી રીતે બ્લેકમેલ કરવાની શું જરૂર હતી? ફટકી ગયો તું મારો માઇન્ડ. લે ને બસ. જો હવે પેલો વિડીયો છે અને ફોટો છે ડિલીટ કર. હા, ડિલીટ. પણ છતાંય મને ક્યારેય વિશ્વાસ નહોતો કે તું
રાજુ કાકાની દીકરી થઈને આટલી બધી સ્માર્ટ નીકળીશ, પણ કદાચ આ વાતની ખબર જો તારા પપ્પાને પડશે તો શું થશે? વિચાર કર્યો છે ક્યારે? તારા પપ્પા છે ને જીવતા જીવત મરી જશે. રાજુ કાકા પૈસા અને મારા પપ્પાને બધી જ ખબર છે. તારા પપ્પાને આ મારો જ પ્લાન હતો. રાજુ કાકા હા, પ્લાન હતો મતલબ? લેટ મી એક્સપ્લેન. આ કહેવાય છે ને કે જેવા સાથે તેવું, ટીટ ફોર ટેટ. તે મારો વિડીયો બનાવ્યો, મેં મારા પપ્પા સાથે વાત કરી. મારા પપ્પાને ખબર પડી ગઈ કે તું કેટલો નીચ છે. એટલે મારા પપ્પાએ મને આઈડિયા આપ્યો કે હું મીરાનો આવી રીતે વિડીયો બનાવું અને તારી પાસેથી પૈસા લઉં, જેથી કરીને તને ખબર પડે કે હવે આવું બીજાની સાથે નથી કરવાનું. અચ્છા, મતલબ કે તમે જ કહ્યું આ? હા, મેં જ કહ્યું. દીકરી, સરસ કામ કર્યું તે. મેં જ એને કીધું તારી હરકતોને જાણીને કે એનો વિડીયો ઉતારી લીધો. આ અમારું જ કાવત હતું. પણ તમારા કાવતરાને હું સમજી જ ના શક્યો. વાંધો નહીં, જુઓ, તમારું કામ મેં કરી આપ્યું છે. તમને તમારા રૂપિયા મેં આપી દીધા છે. મહેરબાની કરીને અંકલ તમે મારા ઘરે નહીં આવતા, કારણ કે આ રૂપિયા જે મળ્યા છે ને તમારા બાને જ મને મળ્યા છે. અરે તું તો મારી ચાલતી ફરતી બેંક છે. તને છોડો. મતલબ તમે હજી શું કહી રહ્યા છે તારા પપ્પા? મજાક કરે છે. અમે તારા જેવા નથી. કહ્યું ને, ગરીબ છીએ પણ ઇજ્જતવાળા છીએ. ફોટોસ ડિલીટ કરી નાખ્યા છે અને બીજી વાર અમને કોઈ શોખ પણ નથી કે તમારા મોઢા જોઈએ. ચાલો પપ્પા.